નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ દ્વારા દિવાળી પૂર્વે સ્પેશિયલ ડ્રાઈવ. ભાડુઆતની નોંધણી નહીં કરાવનાર મકાન દુકાન માલિકો સામે જાહેરનામા ભંગના 480 ગુના દાખલ કરાયા. ભરૂચમાં રેલવે કમ્પાઉન્ડમાં અજાણ્યા વ્યક્તિનો આપઘાત. ઝાડની ડાળી પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ડેડિયાપાડાના નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો. એપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાકના ભાવને લઈ અકળાયા. આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને મંચ પર ખખડાવ્યા. મામલતદાર છો તો ગામના રાજા નથી, સાંસદ મનસુખ વસાવા. મુંબઈ અમદાવાદ હાઈવે પર લાખોદરા પાટિયા પાસે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 2ના મોત, 15થી વધુને ઈજા. પતરા કાપી ફસાયેલાઓનું રેસ્ક્યુ કરાયું. ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા છઠ મહાપર્વની જોરશોરથી તૈયારીઓ શરૂ. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓએ વ્યવસ્થાની માહિતી મેળવી. ભરૂચના જાડેશ્વર ખાતે રામ જાનકી મંદિરે આરઓ પ્લાન્ટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. તહેવારોને ધ્યાને રાખી સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. આગામી તહેવારો નિમિત્તે કાયદા અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા મકાન દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ 480 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આગામી તહેવારો નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાના આધારે અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા 4 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી મકાન દુકાનો ભાડે આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરાતા મકાન દુકાન માલિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ પરપ્રાંતીય શ્રમિકોનું વેરિફિકેશન ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ 480 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા 113 કેસ કરવામાં આવ્યા છે. ભરૂચમાં રેલવે કમ્પાઉન્ડમાં અજાણ્યા વ્યક્તિનો ઝાડની ડાળી પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામેના રેલવે કમ્પાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ આપઘાત કરી દેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવને કારણે વિસ્તારના લોકોમાં ચકચાર સાથે ચિંતાનો માહોલ ફેલાયો છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય.
હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નર્મદાના દેડિયાપાડાના નિકટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પિત્તું ગુમાવતા જાહેર મંચ પરથી કલેક્ટર, મામલતદાર અને વેપારીઓ પર રોષ ઠાલવ્યો હતો. ખાસ કરીને એપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાકના ભાવને લઈ તેઓ અકળાયા હતા. કેટલાક ખેડૂતોએ મકાઈના ભાવ 2100 રૂપિયા છે તેની જગ્યાએ વેપારીઓ 1800 થી 2000નો ભાવ આપે છે, જે જાહેર થયેલો ભાવ કરતાં ઓછો છે. આ બાબતે ખેડૂતોએ સાંસદને રજૂઆત કરી હતી, જે અનુસંધાને સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી રોકડું પરખાવતા આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરવાની ચીમકી આપી જણાવ્યું હતું કે જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરી હતી અને જો તંત્ર આમાં ધ્યાન નહીં આપે તો હું જાતે આવા વેપારીઓ પર કાર્યવાહી કરીશ તો ભારે પડશે એમ કહી આકરા પ્રહારો કર્યા હતા. એ ઉપરાંત આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને પણ મંચ પરથી ખખડાવ્યા હતા અને ટકોર કરતા જણાવ્યું હતું કે મામલતદાર છો તો ગામના રાજા નથી થઈ ગયા એમ કહી મામલતદારનો પણ ઉધડો લીધો હતો. ખાસ કરીને સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કપાવી નાખતા સાંસદ ગુસ્સે ભરાયા હતા. એ ઉપરાંત જિલ્લા કલેક્ટરને પણ સાંસદે ચીમકી આપી હતી કે કોઈ પણ ગામડામાં પ્રોજેક્ટ લાવતા પહેલા અમારું ધ્યાન દોરો એવી ટકોર સાંસદ મનસુખ વસાવાએ કરી હતી. જિલ્લા કલેક્ટરને સાંસદ મનસુખ વસાવાએ ચીમકી આપતા જણાવ્યું હતું કે કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડતા નહીં, બાકી જોઈ લેજો. પછી એવી ચીમકી પણ ઉચ્ચારતા સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો અને જણાવ્યું હતું કે વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓના તમામ સાથે રાખી કોઈ પણ પ્રોજેક્ટ લાવો, પરંતુ આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો એવી જાહેર ચીમકી ભર્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નર્મદાના અધિકારી વર્તુળમાં અને રાજકીય વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. કલેક્ટરને પણ કહી દો કે કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. અમને શા માટે તમે છંછેડો છો? અમે વિકાસમાં માનીએ છીએ, તમારા પણ સહકારની જરૂર છે. એક હાથે તાળી નથી પડતી. વિકાસ કરવો હોય તો પદાધિકારી અને અધિકારીઓ બધે સાથે મળીને, પણ ગરીબ જનતાને, આદિવાસીને રંજાડવું ના હોય ને. કાયદો ભલે હોય પણ કાયદામાંથી પણ વ્યવહારિક રસ્તો કાઢવો પડે કે ના કાઢવો પડે. કાયદા તો છે, અમને ખબર છે, કાયદાનું પાલન અમે કરીએ છીએ, પણ આ કાયદાઓ થકી ગરીબોને, આદિવાસીઓને કે રંજાડવાનું થોડું હોય. આવું કોઈ સંજોગમાં ન ચાલી લેવા જાય. મકાઈની સારી ખેતી કરી. હમણાં 2-4 લોકોનો ફોન હતો, હું રેસ્ટોરન્ટ પર જમવા ગયા હતા તે વખતે, તો કેટલાક લોકો સાહેબ બહુ મહેનત કરે છે, મકાઈ પકવે છે, પણ એ ડેડિયાપાડાના કેટલાક વેપારીઓ 2100 ભાવ ચાલે છે, એના બદલે 1800 ને 1900 આપે છે. ભાઈ મામલતદાર સાહેબ, ટીડર સાહેબ, આના સાથે જે અધિકારી જોડે કહી દો, એવા વેપારીઓને કાં તો કેસ કરો. ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ. અને આપણા લોકોને પણ કહીએ છીએ અમે, ક્વોલિટી સારી આપો. થોડી ઘણી ખામીના કારણે આપણે એનો ઓછો ભાવ મળે છે, આપણે પણ કાળજી રાખો, કારણ કે એને પણ વેપાર કરવો છે. પણ ઈરાદાપૂર્વક કોઈ વેપારી કોઈ છેતરતો હશે કોઈ નાના ખેડૂતને, તો કોઈ સંજોગોમાં અમે ના ચલવી લઈએ. આ ડેડિયાપાડાના વેપારીને હું ખાસ ચેતવણી આપું છું ભાઈ, છેતરશો ના, તમને માફ નહીં કરે. આ ગરીબ આદિવાસી ખેડૂતને કેટલી મહેનત કરીને મકાઈ પકવે છે અને તમે એને લૂંટી લો છો ભાઈ. આ લૂંટવાના ધંધા બંધ કરી દેજો. અમે બધી રીતના સહકાર બી આપીશું, બધાને, વેપારીને બી સહકાર, બધાને જ આપીશું સહકાર. આ ભરૂચ જિલ્લાની અંદર મોટા ઉદ્યોગો હતા, એક સમય હતો લોકો રંજાડતા હતા, મેં સહકાર અપાયો.
ઉદ્યોગો ચલાવો, સ્થાનિક લોકોને નોકરી આપો. આજે ધમધમીને ઉદ્યોગો ચાલે છે. તમારે પણ વેપાર ધંધો કરો, અહીંયા સારી રીતના વેપાર ધંધો કરો, પણ આદિવાસીનું શોષણ નહીં કરો ભાઈ. આદિવાસીનું શોષણ નહીં કરો. મકાઈ એકલી વાત નથી કરતો, કોઈ પણ માં નહીં. અહીંયા ડેડિયાપાડામાં કોઈ પણ છે બાબતમાં આ વેપારી આદિવાસીનું શોષણ નહીં કરું છો. નહીં તો શું છે, આદિવાસી જયારે ફંટાશે ને તો અહીંયા તમારા ટગરા થી માંડીને બિસ્તરા પોટલા ઉઠીને નાવા પડશે. હું કહેવાય ટગારા બિસ્તરા પર ટગારા ત્રાસો. હું એવું નથી માનતો. નાના ખેડૂતોનું શોષણ કરે છે એ કોઈ સંજોગોમાં અમે ના ચાલી લઈએ. ને શંકરભાઈ બધા આપણે બધાએ આપણે ટીમ પણ બનાવો સાહેબ. એ જે તંત્ર હોય એના માટે એને સાવધાન કરો, સાવધાન. અને 2 દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ કે જે શોષણ થતું હતું એ અટકી ગયું છે. નહીં તો પછી હું જાતે નીકળીશ. મેં જાતે હું નીકળીને બધાને અઘરું પડી જશે. અમારા ફ્રેન્ડનું વજન છે ને 85 કિલો છે. 4 જણા 2 આંગળીએથી એમને ઉચકવાના છે. ઉચકે છે કે નહીં એ જોઈએ. 1 2 3. ભાઈ આ ભાઈ નથી ઊંચા થતા. હવે એક શૂઝ છે, આ શૂઝ છે, એ શૂઝને માત્ર ટચ જ કરવાનો છે અંદર હાથ નાખીને. જો આ રીતે. હવે ફરી વખત પાછી ટ્રાય કરે છે એમને ઉચકવાની. ચાલો 1 2 3. જો જોયું તમે, આ છે મેજિક. અને સેન્ડ કઈ રીતે થાય છે ને એ બતાવી દઉં. જો આ મેગ્નેટિક શૂઝ છે હેલ્થ માટેના છે. કમરનો દુખાવો, પગનો દુખાવો, કોઈ પણ દુખાવા હોય, ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, એના માટે આ શૂઝ છે. આ શૂઝ પહેરવાથી આપણા શરીરમાં કોઈ પણ દુખાવા હોય મટી જાય છે. આ લેયરમાં મેગ્નેટ આવે છે, જેવું આપણી બોડીને ટચ કરે એવું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન બધી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે. અને આ શૂઝ પહેર્યા હોય તો મોબાઈલનું રેડિયેશન આપણા શરીરમાં લાગતું નથી. તો મિત્રો આ શૂઝ છે ને હુડો બ્રાન્ડના શૂઝ છે અને એક્સપોર્ટ થાય છે આ શૂઝ. અને ઘણા જ લોકો આ શૂઝ લઈ અને હેલ્થ સારી કરી લીધી છે. જો તમારે પણ આ હુડો બ્રાન્ડના શૂઝ લેવા હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર, એડ્રેસ, બધી ડિટેલ આપેલી છે. કોલ કરીને માહિતી લઈ શકો છો. 13 and 14 October 2025. Venue મુદેશ્વરી ભવન, ગવર્મેન્ટ કોલોની, માતરિયા તળાવ, ભરૂચ. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક 2 ખાનગી બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર લકોદરા પાટિયા પાસે એક લક્ઝરી બસમાં પાછળથી આવતી અન્ય બસ ભટકાઈ ગઈ હતી. અકસ્માતની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાછળની બસમાં કંડક્ટરની સીટ પર બેસેલ વ્યક્તિ અને બીજી બસમાં રહેલ એક મહિલાને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપી રેસ્ક્યુ કર્યા હતા. પાછળની બસમાં કંડક્ટર સીટ પર બેસેલ વ્યક્તિ તેમજ આગળની બસમાં રહેલ મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું, તેમજ 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના સુરતથી રાજકોટ તરફ જતી બસો વચ્ચે બની હતી. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક ટોલ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને કારણે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક 2 વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા 2 વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું 2 વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનગર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ ઘાટ પર 27 અને 28 ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાપર્વને લઈ તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. છઠ પૂજા અનુસંધાને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી,
જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય કૌશિકભાઈ પટેલ તેમજ અન્ય અધિકારીઓએ છઠ ઘાટની મુલાકાત લીધી હતી. તેમણે તૈયારીઓની સમીક્ષા કરી અને સુરક્ષિત તેમજ સફળ આયોજન માટે જરૂરી સૂચનો આપ્યા હતા તથા દરેક પ્રકારની મદદ અને સહકાર આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે દિનકર સેવા સમિતિના અધ્યક્ષ ડોક્ટર જીતેન્દ્ર રાજપૂત, ઉપાધ્યક્ષ વિશ્વરંજન શ્રીવાસ્તવ, ચંદ્રશેખર મિશ્રા, રાજેન્દ્ર શર્મા, રામ અગ્યાસ અને ભોળા ચૌહાણ સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા નર્મદા પાર્કમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે બેસવાની બેચ તથા પાર્કમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર યુવરાજ પ્રિયદર્શન, સચિવ ભાવિક ગણત્રા અને રોટેરિયન અમિત તાપિયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ સમુદાયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શક્ય તમામ મદદ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દિનકર સેવા સમિતિ દ્વારા આયોજિત થનારી છઠ પૂજાની તૈયારીના ભાગરૂપે આજે ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન અને જાડેશ્વર ગામના અન્ય આગેવાનો આજે નર્મદા ઘાટ ખાતે છઠ પૂજાની તૈયારીઓના નિરીક્ષણ માટે આવ્યા હતા અને એ લોકોએ આવનારા સમયમાં યોજનારી આ છઠ પૂજામાં શક્ય એટલી મદદની એમણે એ પણ કરી છે, મદદ માટે ખાતરી આપી છે અને સાથે સાથે અત્યારે નિરીક્ષણ કરીને એમાં જે કંઈ કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને અને આ પૂજા ખૂબ ભાવભીની રીતે સારી રીતે ઉજવાઈ જાય એ માટે સંપૂર્ણ સાથ સહકાર આપવાનો એ કરેલો છે. એ બદલ સમસ્ત ઉત્તર ભારતીય સમાજ એ લોકોનો ધન્યવાદ કરે છે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. ભરૂચના જાડેશ્વર ખાતે રામ જાનકી મંદિરે ભક્તોની સુવિધા માટે આરઓ પ્લાન્ટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ જાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરઓ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રામ જાનકી મંદિર ખાતે આરઓ પ્લાન્ટની સ્થાપનાથી હવે ભક્તો અને પ્રવાસીઓને શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે રામ જાનકી આશ્રમના સંચાલકો અને શ્રદ્ધાળુઓએ આભાર વ્યક્ત કર્યો હતો. રામ જાનકી મંદિર જાડેશ્વર ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઘણા સમયથી અહીંયા મંદિરે આવતા ભાવિક ભક્તો અને આ મંદિરે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો થતા હોવાને કારણે ઘણા લોકોની માંગણી હતી કે આ જગ્યા પર આરઓ પ્લાન્ટ મૂકવામાં આવે. આજરોજ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આજે આ આરઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં અમારા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી શૈલાબેન પટેલ અને તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે અને ઘણા વખતથી અહીંયા ભાવિક ભક્તો આવવાના કારણે લોકોની માંગણી હતી તે આજે આ માંગણી પૂરી કરવામાં આવી છે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ભરૂચની હાંસોટ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. પિએજા અને તેમની ટીમ દ્વારા સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હાંસોટમાંથી પસાર થતા વાહનોને ઉભા રાખી તેનું ચેકિંગ કર્યું હતું. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. વાહનોમાં રહેલા મુસાફરોના સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ વાહન ચાલકોના દસ્તાવેજો પણ તપાસવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટ માં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચની મહેદવ્યા સ્કૂલ ખાતે મહેદવ્યા પ્રીમિયર લીગ ક્રિકેટ સિઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો. મહેદવ્યા જમાત દ્વારા ધાર્મિક, સામાજિક અને જાહેર કાર્યો સાથે રમતગમત ક્ષેત્રે પણ યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આગામી દિવસોમાં મહેદવ્યા પ્રીમિયર લીગ ક્રિકેટ સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. રમતગમતના આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેલદિલી, સ્પોર્ટ્સમેનશિપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કુતુબુદ્દીન પટેલ, કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તથા મહેદવ્યા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં શિસ્ત, સ્વાસ્થ્ય અને સમાજ પ્રત્યે એકતા લાવવાનું માધ્યમ છે. આજના ખેલાડીઓની પસંદગી કાર્યક્રમમાં કુલ 8 ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી બાદ આગામી દિવસોમાં મહેદવ્યા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુનસી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે. મહેદવ્યા જમાતની મેનેજિંગ કમિટીએ જણાવ્યું છે કે મેચોની તારીખો જલ્દી જાહેર કરવામાં આવશે અને સમગ્ર સમાજના લોકોને આ સ્પર્ધા જોવા અને યુવાનોને ઉત્સાહ આપવા અપીલ કરવામાં આવી છે. 12-10-2025ના રવિવારના રોજ સાંજે 6 વાગે મેધિયા સ્કૂલ ખાતે મેધિયા પ્રીમિયર લીગ ક્રિકેટ સિઝન 3નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. આ પ્રોગ્રામ પ્લેયર ઓપ્શન એટલે ખેલાડીઓની પસંદગીનો પ્રોગ્રામ છે. રમતગમત ક્ષેત્રે મેધિયા પ્રીમિયર લીગ ક્રિકેટ કાર્યક્રમ આયોજન કરવાનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે સમાજમાં ખેલદિલી, સ્પોર્ટ્સમેનશિપ અને ખેલ ભાવના વધે અને સાથે સાથે એકતા, ભાઈચારો પેદા થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુતુબુદ્દીન ટેલર, જે કરણ ટેલર કરીને ઓળખાય છે, પછી મેધિયા જમાતના તમામ આગેવાનો હાજી ઇસ્માઇલભાઈ આમોદવાલા તેમજ શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી અને સલીમભાઈ પંખાવાલા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ અને કામયાબ બનાવેલો હતો. આજના પ્લેયર ઓપ્શન ખેલાડીઓની પસંદગીના પ્રોગ્રામમાં કુલ 8 ઓનર્સે પાર્ટિસિપેટ કરેલો છે. 8 ટીમ ટોટલ રમશે અને મેધિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુનસી ક્રિકેટ ગ્રાઉન્ડ સ્કૂલ પર રમાવાની છે, જેની तारीख अजू डिक्लेयर थई नहीं. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए. और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र. और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा,
आकर्षण और समृद्धि का वरदान देते हैं। यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है। अगर बात दिवाली की है तो घर का श्रृंगार पर बनता है। यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप। दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त। आज ही विजिट कीजिए श्री जी वास्तुशास्त्र, शक्तिनाथ जैन देरासर के पास और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવેલા દાહોદ જિલ્લાના એક આદિવાસી પરિવારના 2 માસૂમ બાળકોને સિદ્ધપુર ગામના ખાનગી ડોક્ટર દ્વારા કફ સિરપની દવા આપવામાં આવ્યા બાદ તેમની હાલત ગંભીર બની હતી। સિદ્ધપુર ગામે મજૂરી કરવા આવેલા આદિવાસી પરિવારના 3 વર્ષના રાજવીર અને 5 વર્ષની સારંગાને બીમાર થતા તેમને સિદ્ધપુર ગામના પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા। આ ડોક્ટરે તેમને કફ સિરપ દવા આપી હતી। જોકે આ દવા લીધા બાદ બંને બાળકોની તબિયત અચાનક લથડી હતી અને તેમની હાલત નાજુક બનતા તેમને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું ડોક્ટર દ્વારા જાણવા મળ્યું છે। બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દક્ષા મોદીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત કફ સિરપ દવા લેવાના કારણે જ બાળકોને આ ગંભીર તકલીફ થઈ છે। આ ઘટનાએ ડભોઈ નગર અને તાલુકાના ગામડાઓમાં બની બેઠેલા ઝોલાછાપ ડોક્ટરો દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના રાફડા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। 2 બાળકો જે ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી, જે નાના બાળકોમાં આપી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે, અપાય નહીં, પણ તો બી એમને આપેલી હતી। એના કારણે આ થઈ શક્યું હોય એવું પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું। તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી, જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની। બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા। બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર 3 થી 5 વર્ષની હતી। દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું। બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડોક્ટર જોડેથી લીધી હતી। નામ એ લોકો એમને આપેલું નથી। અત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પર છે। પહેલા આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી, જેની દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પર છે બંને બાળકો। क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। દિવાળીના દિવસે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે। વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે। એસઓયુના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દ્વારા જે તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તે મુજબ તારીખ 20/10/2025ના રોજ દિવાળી પર્વ નિમિત્તે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે, તેમજ મરામત કાર્ય માટે 21/10/2025 તમામ પ્રકલ્પો બંધ રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસી પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવશે। સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને
આ અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને એસઓયુના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર, સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રજાઓની જાહેરાત કરી છે. આ રજાઓમાં પ્રવાસીઓને તમામ પ્રકલ્પોની મુલાકાત કરવા માટે તારીખ 20/10/2025 દિવાળી પર્વે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી પ્રવાસીઓને મિની વેકેશનનો લાભ મળી શકે. પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે ઉપરોક્ત દિવસ દરમિયાન પ્રવાસ માટે પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઇટ www.soutickets.in થી બુક કરાવે અને રજા જાહેર કરાયેલ તારીખ 21/10/2025 મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે. ભરૂચ એસટી ડેપો ખાતેથી 2 નવી બસોનું દાહોદ રૂટ પર ફ્લેગ ઓફ આપી પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આગામી દિવાળીના તહેવારને ધ્યાને લઈ હાલ નિગમ દ્વારા નવીન એસટી બસો સંચાલનમાં મૂકવામાં આવેલ છે, જેમાં ભરૂચ ડેપોને 2 નવીન બસોની ફાળવણી થવા પામેલ છે, જેનું લોકાર્પણ પાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ 2 નવીન બસો ભરૂચ ડેપોના ભરૂચથી દાહોદ રૂટ ઉપર પંચમહાલ તરફના શ્રમયોગીઓને લાભ મળી રહે તે ધ્યાને લઈ ફાળવવામાં આવેલ છે, જેને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ દ્વારા ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તેમજ ડેપોના કર્મચારીગણ અને મુસાફરોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી મુસાફરોની સેવામાં મૂકવામાં આવી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ભાજપના ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ મનરેગા, શૌચાલય અને નલ સે જલ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના સિમ્બોલ કમળને ઊંધું બતાવી ભ્રષ્ટ કમળ તરીકે રજૂ કર્યું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન આમોદ પોલીસે કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વિરોધ દરમિયાન કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો ભ્રષ્ટાચારના મામલાઓમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને તાલુકા જ નહીં પરંતુ આખું ભરૂચ ધ્રુજાવી દેશે. આમોદમાં કોંગ્રેસના ઉગ્ર વિરોધથી ભાજપના સ્થાનિક નેતાઓમાં હલચલ મચી ગઈ હતી અને રાજકીય ગરમાવો વધ્યો હતો. 24 વર્ષની વિકાસ ગાથા સપ્તાહ દિવસની ઉજવણી કરવાની હતી. અમારે ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી. બીજું, આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી. જીઆઈડીસીના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું. બીજું કે રોડ રસ્તાની હાલત તમે જુઓ, અત્યારે કેટલો ખરાબ રોડ છે. 25 વર્ષની ગેરંટી વાળો રોડ આજે દૂરની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે. કોંગ્રેસ પાસે 25 વર્ષની ગેરંટી સિવાય બીજા કોઈ મુદ્દા નથી. મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો. તમે સાંસદ સભ્યશ્રીને પૂછો કે ભાઈ તમે કહો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે. તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ.
ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના કોલસા કૌભાંડના 1 વર્ષથી ફરાર આરોપીની વાલિયા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના કોલસા કૌભાંડનો ફરાર આરોપી દિવ્યેશ લાડાણી રહેવાસી મકાન નંબર 45 કાશીબા વિલા, નંદસાડ રોડ, કામરોજ, અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે જોવા મળ્યો છે. બાતમીના આધારે પોલીસ કાફલાએ દોડી જઈ તેને ઝડપી લઈ રૂરલ પોલીસના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે સમયે સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી 69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે છેતરપિંડીના ગુનામાં 12 વર્ષથી ફરાર આરોપીને વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલી સૂચનાના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે પ્રયાસો હાથ ધર્યા હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલ છેતરપિંડીના ગુનાનો આરોપી નિલેશભાઈ નાયક, ઉંમર વર્ષ 54, રહેવાસી ગ્રીન સિટી સોસાયટી, કિકરલા, તાલુકો પારડી, જિલ્લો વલસાડની બાતમીના આધારે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને અંતે સફળતા મળી છે. ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમાં શ્રેષ્ઠ ગામનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અખોડ ગામને આ એવોર્ડ ધન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, વેસ્ટ ટુ વેલ્થ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ખાતરમાંથી આવક ઊભી કરવા જેવી અનેક બાબતોમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એનાયત કરવામાં આવ્યો છે. આ કામગીરી દ્વારા અખોડ ગામે સ્વચ્છતા અને આર્થિક ઉપાર્જનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અખોડ ગામના સરપંચ નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકીએ રાજકોટ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામજનોએ આ સિદ્ધિ બદલ અખોડ ગામને અભિનંદન પાઠવ્યા છે. સરપંચ નરેન્દ્રસિંહ સોલંકીએ આ એવોર્ડનો શ્રેય સમસ્ત ગામ લોકોના સહકાર અને આરોગ્ય વિભાગ તથા પંચાયતના કર્મચારીઓની મહેનતને આપ્યો હતો. આ સિદ્ધિ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવરૂપ છે. આમોદ તાલુકાના ઈખર ગામે પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઈખર તથા પ્રાઇમરી હેલ્થ સેન્ટર માતરના સંયુક્ત સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઈખર ખાતે માનવ સેવા અને રક્તદાન જેવી મહાન પ્રવૃત્તિ માટે ગ્રામ્ય ક્ષેત્રમાં આવું આયોજન અત્યંત પ્રશંસનીય બન્યું હતું. રક્તદાન શિબિરમાં ઈખર તથા આસપાસના વિસ્તારોમાંથી અનેક સજાગ નાગરિકોએ ભાગ લઈ પોતાનું અમૂલ્ય રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રક્તદાન શિબિરમાં ડોક્ટર યુનુસ તલાટી, રજનીકાંત પરમાર, મોહમ્મદ માસ્ટર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડોક્ટર રઘુવીરસિંહની નિગરાની હેઠળ 135 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. 12 ઓક્ટોબરના રોજ ઈખર ખાતે ઈખર પ્રોગ્રેસિવ યુવા ક્લબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતર તથા ઈખર ગ્રામ વતી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું, જેમાં યુનિટી બ્લડ બેંક તથા સયાજી બ્લડ બેંક તરફથી આપણને કલેક્શન માટે સહકાર મળે તથા આજ રોજ કેમ્પમાં 100 થી 150 રક્તદાતાઓ
જોડાયા છે આ ભગીરથ કાર્યમાં અને ખૂબ સવારથી ઉત્સાહ સાથે યુવાનો બધા જોડાયા છે. તો આ બ્લડ કેમ્પમાં ઇખર તથા આજુબાજુના ગામોમાંથી જે કંઈ રક્તદાતાઓએ આપણને સહકાર આપ્યો છે તે સૌનો અત્રેથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ દ્વારા દિવાળી પૂર્વે સ્પેશિયલ ડ્રાઈવ. ભાડુઆતની નોંધણી નહીં કરાવનાર મકાન દુકાન માલિકો સામે જાહેરનામા ભંગના 480 ગુના દાખલ કરાયા. ભરૂચમાં રેલવે કમ્પાઉન્ડમાં અજાણ્યા વ્યક્તિનો આપઘાત. ઝાડની ડાળી પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. ડેડિયાપાડાના નિગટ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો. એપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાકના ભાવને લઈ અકળાયા. આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને મંચ પર ખખડાવ્યા. મામલતદાર છો તો ગામના રાજા નથી, સાંસદ મનસુખ વસાવા. મુંબઈ અમદાવાદ હાઈવે પર લાકોદરા પાટિયા પાસે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 2ના મોત, 15થી વધુને ઈજા. પતરા કાપી ફસાયેલાઓનું રેસ્ક્યુ કરાયું. ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા છઠ મહાપર્વની જોરશોરથી તૈયારીઓ શરૂ. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓએ વ્યવસ્થાની માહિતી મેળવી. ભરૂચના જાડેશ્વર ખાતે રામ જાનકી મંદિરે આરઓ પ્લાન્ટનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. તહેવારોને ધ્યાને રાખી સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.